આ વાત છે મનુ ખેડૂતની. મનુ ખેડૂત અને તેનો દીકરો ગણેશજીની મૂર્તિ ખરીદવા માટે જાય છે. અરે પપ્પા, મારે પણ ગણેશજીની મૂર્તિ લેવી છે અને મારે પણ ગણેશ ભગવાનની પૂજા કરવી છે. પપ્પા, લઈ આવો ને મને ગણેશ ભગવાનની મૂર્તિ. અરે શેઠ, શું કિંમત છે આ મૂર્તિઓની? અને આ મૂર્તિઓ તો સારી દેખાય છે, અને આ મૂર્તિઓ આજે અમારા ઘરે લઈ જવી પડશે, કેમ કે ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે, એટલા માટે આજે જ આ મૂર્તિઓ ખરીદવી છે. અરે આ છેલ્લી 2 મૂર્તિઓ પડી છે અને તે પણ હવે 800 રૂપિયામાં વેચવાની છે. તમારે લેવી હોય તો લેવો, ન ચાલતા રહો, અહીંયાથી નીકળી જાઓ જલ્દીથી, કેમ કે મારે આટલામાં જ વેચવાની છે. તમારે લેવી હોય તો લો, નહીં તો નીકળો અહીંયાથી. અરે શેઠ, મારી પાસે એટલા બધા પૈસા નથી, મને થોડાક સસ્તા ભાવમાં આપી દો ને આ મૂર્તિ, જ્યાંથી હું અને મારો આ છોકરો ગણેશ ચતુર્થીનો તહેવાર મનાવી શકીએ. શેઠ, બસ આટલી તમે મહેરબાની કરો અમારા ઉપર. તમારા લોકોને આ જ રોવાનું હોય છે કે મારી પાસે પૈસા નથી, તો શું કામ જીવો છો? મરી જાઓ ને, પૈસા ના કમાઈ શકતા હોય તો જલ્દીથી નીકળો અહીંયાથી. તો પછી પપ્પા, આપણા ઘરે ક્યારે ગણપતિની મૂર્તિ નહીં આવે અને હું ક્યારે એમની પૂજા નહીં કરી શકું. પપ્પા, હવે શું થશે? આપણે ક્યારે નહીં લાવી શકીએ મૂર્તિ. અરે તારી વાત સાચી છે, પરંતુ આપણી પાસે એટલા બધા પૈસા નથી કે આપણે ગણેશજીને આપણા ઘરે લાવીને તેમની પૂજા કરી શકીએ. અને તને ખ્યાલ છે કે તારી મમ્મી નાનપણમાં જ વિસરી ગઈ હતી, એટલા માટે હવે અહીંયા આપણે ગણેશજી ભગવાનની મૂર્તિ નહીં લાવી શકીએ. અને આપણે ખેતીની વાત કરીએ તો તેમાં પણ આપણને એટલું બધું મળતું નથી, અહીંયા તમને ખ્યાલ છે. અને હું તને શાળાએ પણ મૂકી શકતો નથી, એટલા બધા પૈસા નથી મારી પાસે. આપણે માત્ર હવે તમાશો જોઈ શકીએ છીએ. આમ રાત પડી જાય છે અને ખેડૂત ઊંઘી જાય છે, પરંતુ ખેડૂતનો દીકરો ઊંઘતો નથી. તેને ઊંઘ આવતી નથી, કેમ કે તેના મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. અને તે પછી જાગી જાય છે અને જાગીને તે મનમાં તેના વિચારો કરે છે. પપ્પાની વાત સાચી છે. મારા ઘરમાં એટલા બધા પૈસા નથી કે હું મૂર્તિ લાવી શકું ગણપતિની અને તે મૂર્તિની હું પૂજા કરી શકું. મારે જ કંઈક કરવું પડશે. હવે હું કામ ઉપર જઈશ અને કામ ઉપર જે પણ પૈસા આવશે તે બધા ભેગા કરીને હું એક મૂર્તિ લાવીશ. કેમ કે પપ્પા બિચારા એકલા ખેતી કરે છે, ખેતીમાં એટલું બધું મને મળતું નથી અને તે પણ બધું જે મળે છે તે બધું ઘરમાં જતું રહેશે. એટલે મારે કાલે શહેરમાં કામ ગોતવા માટે જવું પડશે. આમ દિવસ ઉગે છે અને ખેડૂત તેના ખેતરમાં જાય છે અને રોજની જેમ પોતાનું કામ કરવા લાગે છે. અને તે તેના કામમાં મશહૂર હોય છે. અને ત્યારે તેનો દીકરો, જે રાત્રે વિચારોમાં ખોવાયેલો હતો, તે પણ હવે તેને કયું કામ કરવું અને કામ કેવી રીતના મળશે તે બધા જ વિચારોથી મુક્ત થઈને તે કામની શોધમાં જાય છે. અરે છોટું, કેટલા ઢોસા આપું? બોલ જલ્દીથી. ઘરે લઈ જવાના છે કે પછી અહીંયા જ ખાવાના છે? અરે શું જોઈએ છે? અરે ભાઈ, મારે કશું લેવું નથી કે કશું ખાવું પણ નથી. મારે તો માત્ર કામ જોઈએ છે. તારી પાસે કઈ કામ હોય તો મને આપ. છોટું, જો તને કામ જોતું હોય તો મારી પાસે તો કામ નથી, પરંતુ તું ગામમાં જઈશ ને, ત્યાં લોકોને માણસોની જરૂર હોય છે, તો ત્યાં તને કામ મળી રહેશે. જા. અરે શેઠ, કઈ કામ હશે મારે લાયક જે હું કરી શકું? ઓ ભિખારી, ક્યાંથી આવ્યો છે? જલ્દીથી નીકળ આ દુકાનથી. મારે ગ્રાહક પણ નહીં આવે, કોઈ ગ્રાહક પણ નહીં આવે તારા લીધે. અહીંયાથી નીકળ, કશું કામ બામ નથી. ક્યાંથી આવી જાય છે ઉઠે એવા? જલ્દીથી નીકળ અહીંયાથી, નીકળ, જલ્દીથી નીકળ. અરે કાકા, તમારી ચામાં જાદુ છે, કેમ કે તમારી ચા પીધા વગર હું મારા કામ ઉપર જ નથી જઈ શકતો. અને ચા પણ એવી કડક બનાવો છો તમે, જોરદાર. અરે બેટા, આ તો બસ ભગવાનની મહેરબાની છે મારા ઉપર અને મારા ધંધા ઉપર, કેમ કે તેમની મહેરબાની વગર કશું જ ના થઈ શકે. અરે બેટા, શું જોઈએ છે તારે? કોફી જોઈએ છે કે ચા જોઈએ છે કે પછી નાસ્તો કરવો છે તારે? શું લેવા માટે આવ્યું છે?
શેઠ મારે કઈ જોઈતું નથી, મારે તો માત્ર કામ જોઈએ છે શેઠ. મારે ઘરમાં ખૂબ જ પૈસાની જરૂર છે શેઠ. મને તમારા ત્યાં કામ ઉપર રાખી લો અને મને તમે જે પણ કામ આપશો તે હું સારી રીતે કરીશ શેઠ. અને તમે મને જે પણ પૈસા આપશો તે હું ખુશી ખુશી લઈ લઈશ શેઠ. મને માત્ર તમારા ત્યાં કામ ઉપર રાખી લો શેઠ. અરે બેટા, પૈસાની તો બધાને જરૂર હોય છે, પરંતુ તારી ઉંમર જો કેટલી નાની છે, આજે નાની ઉંમરમાં તું કામ કરી શકીશ ખરો? અરે ઓ કાકા, તમારી ઉંમર જુઓ હવે ધીરે ધીરે નીકળી રહી છે અને તમારે પણ હવે આ દુકાન ઉપર કામ માટે લોકો રાખવા જ પડશે. તો આ બિચારાને હવે રાખી દો ને કામ ઉપર. હા, વાત સાચી છે. મારી પણ ઉંમર હવે વધી રહી છે અને તેના કારણે હવે મારે કામ કરવું બહુ મુશ્કેલ પડશે. અને એટલા માટે આજ નહીં તો કાલે મારે પણ માણસોની તો જરૂર પડવાની જ છે કામ ઉપર. એટલા માટે હવે તને હું મારા કામ ઉપર રાખી દઈશ. તો કાલેથી તું હવે સવારથી કામ ઉપર આવી જજે. આમ ભટકતા ભટકતા એક દુકાને તેને કામ મળી જાય છે અને તે ત્યાં કામ કરવા લાગે છે અને તે પછી પૈસા કમાય છે અને પૈસા કમાઈને તેના ઘરે ગણેશ ભગવાનની મૂર્તિ લાવે છે અને તે પછી તેની પૂજા કરે છે. અને હવે તો રોજે પૂજા કરે ને રોજે ગણપતિની વાર્તા કહે. આમ દિવસો વીતે છે અને એક દિવસે ગણેશ ભગવાનની જે મહેરબાની થાય છે ખેડૂત અને તેના દીકરા ઉપર તે જોવા લાયક હતી. કેમ કે દિવસ વીતી ગયો હતો અને બીજા દિવસે ખેડૂત અને તેનો દીકરો બંને ઊંઘેલા હતા. બેટા જાગે છે કે સુઈ ગયો છે? બેટા જાગ. અરે આ તો ગજબ થઈ ગયું, આપણા ઘરે ગણેશજી આવ્યા છે. અરે વાહ વાહ, આ તો ગજબ થઈ ગયું, આપણા ઘરે ગણેશજી આવ્યા છે. પપ્પા ઉઠો જલ્દીથી, જો આપો આવ્યું છે આપણા ઘરે. આ તો આપણા ઘરે ગણેશજી આવ્યા છે, ગજબ થઈ ગયું. હા બેટા, તારી ભક્તિ ભાવથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું અને એટલા માટે તમારી આજે આ ગરીબી દૂર કરવા માટે આવ્યો છું. તમારી વાત ધ્યાનથી સાંભળો. તમારું જે પણ રવાઈ ખેતર છે ત્યાં એક ઝાડ છે, તે ઝાડની નીચે મેં ખજાનો તમારા માટે મૂક્યો છે. તો તમે અત્યારે જો અને તે ખજાનો લઈ આવો જાઓ. ત્યારે તો ખેડૂત અને તેનો દીકરો બંને પહોંચી જાય છે ખેતરમાં અને જઈને ખોદવા લાગે છે અને ખોદતા ખોદતા તેમને સોનું પ્રાપ્ત થાય છે. અને ત્યારે તેમની આ સોનાના લીધે ગરીબી દૂર થાય છે અને ગણેશજીની કૃપા બની રહે છે. અને ત્યારે તો ખેડૂત અને તેનો દીકરો બંને એક ભવ્ય મંદિર બનાવે છે અને ત્યારે તો ગણપતિની કૃપા હંમેશા માટે ખેડૂત અને તેના દીકરા ઉપર થઈ જાય છે.